શું નામ તમારો? આમીન કુંભાર. અમીનભાઈ કુંભાર. હા. અમીન કુંભાર કયું ગામ? બચાવ. ભચાઉ ના જ. અમીન શું તકલીફ હતી? ચામડીની. ચામડીનો રોગ હતો. હા. બરાબર. શું થતું હતું ચામડીના રોગમાં? ચામડીમાં ખનાર થતી હતી, ફોડકા નીકળતા હતા. બરાબર. પછી હાથમાં એલર્જી થઈ હતી. કેટલા વર્ષ જૂની તકલીફ હતી? 12 મહિના. 12 મહિના જૂની. એના માટે આગળ આપણે અહીંયા જિલ્લાણીમાં આવ્યા, એના પહેલા આગળ દવાઓ લીધી. લીધેલી મોરબીથી. કેટલા મહિના કોર્સ કર્યો મોરબીથી? 3 મહિનાનો. મટી નહીં? ના મટી. બરાબર. પછી ચામડીનો રોગ તમે આયા એટલે તમારી શું પોઝિશન હતી? આમાં મોઢામાં, આખા ચહેરામાં, પૂરા શરીરમાં ફોડકા થઈ ગયા હતા. ફોડકા. અત્યારે જો એકદમ તાજો તમારો ચહેરો દેખાય છે એવો પહેલા હતો? ના. એકદમ લાલ હતો. ફોડકા ગોળ ગોળ ચકાડા બધે થતો હતો. બરોબર. જિલ્લાણી આયુર્વેદિક ભચાઉમાં તમે કેટલા મહિના દવા વાપરી? 3 મહિના. 3 મહિના. 3 મહિના દવા વાપરી. દવા બંધ કર્યાને કેટલા મહિના થઈ ગયા? 2 મહિના. 2 મહિના. 2 મહિના દવા બંધ કર્યાને થયા. પાછી ક્યારે તકલીફ થઈ? ના. ક્યાંય દાણો, ફોડકો, ગોળ ચક્કરડો, ખંજવાળ જેવો કોઈ જાતની તકલીફ? કાંઈ નથી. એકદમ રેડી. હા. ક્યાં મટ્યો? જિલ્લાણીમાં. જિલ્લાણી આયુર્વેદિક બચાવ. ભચાઉ.